હેલો મિત્રો, હું છું આપનો રાજ બારોટ અને નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જેતપુરના એવા મંદિરે જવાના છીએ, વીર ચાપાવાળાના મંદિરે, અને શું એમનો ઇતિહાસ છે અને તમને પણ દર્શન કરાવીશ। આ જેતપુરનું સૌરાષ્ટ્ર ગુજરાતનું એવું રહસ્યમય મંદિર કે જેવો વીર ચાપરાજવાળાએ જ્યાં તેમના મસ્તક એટલે કે કમળ પૂજા કરેલી હતી એવું મહાદેવનું મંદિર। તો આજે આપણે ત્યાં જવાના છીએ, તો સીધા મળીએ આપણે મંદિર પર। તો વિડીયોમાં બનેલા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વીર ચાપરાજવાળાના। ફાઇનલી મિત્રો આપણે અંદરની તરફ આવી ગયા છે અને આ રીતનો નજારો છે અને આ તરફ મુખ્ય મંદિર છે, ત્યાં પણ આપણે જાશું। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અને આ જોઈ શકો છો મુખ્ય મંદિર, અને આ રીતે એમાં આપણે અંદર આવી ચૂક્યા છે। આ તમને જે સૌરાષ્ટ્ર ગુજરાતની આન બાન શાન કહી શકાય એવો ઇતિહાસ। આ વીર એભલવાળા કુળગુરુ, ત્યારબાદ આ બારોટજીનું સ્થાન। આ દુહો પણ લખેલો છે, કમળ વીર ભારત કિયો દેહવીને દીધા દાન, વાળા વિધાન અમે ચાપરાજ કોને ચડાવીએ, એવું આ જેતપુરનું ઐતિહાસિક મંદિર છે। આગળ પણ ઇતિહાસની આપણે વાત કરીશું। ત્યારબાદ આ જોઈ શકો છો, કમળવીર ભારત કિયો દેહબેન દીધા દાન, વાળા વિધાન છાપા કોને ચડાવીએ, દૈત કડીને ડારવા નરવર કરણ નિશક, જન્મ તેનો જેતપુર આપીશ જાણ અસંગ। જોઈ શકો છો આ કુળ વીર ભૂષણ વીર ચાપરાજવાળા, દેવ પુરુષ વીર ચાપરાજવાળા બાપુના વંશજોની આ ખાંભીઓનો તમને બતાવી રહ્યો છું। ત્યારબાદ આ રીતનું કંઈક મુખ્ય મંદિર છે। જેતપુરનું આ એવું મુખ્ય મંદિર છે જ્યારે વીર ચાપરાજવાળાએ મહાદેવને પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું અને કમળ પૂજા કરેલી હતી। મુખ્ય મંદિર જેતપુરનું આ વીર ચાપરાજવાળાનું જોઈ શકો છો, તમે દર્શન કરી શકો છો। થોડી જ દૂર આ મહાદેવનું મંદિર પણ આવેલું છે, સોમનાથ મહાદેવ। આખું આ મંદિર તમે જોઈ શકો છો। ત્યારબાદ આ પણ એક જૂની જગ્યા। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આ મંદિર બહુ જ પુરાણું છે, એટલે કે બહુ જ પ્રાચીન છે, અને વાત કરીએ તો 80 કિલોમીટર સુધી ધડ જે લડતું લડતું ગયું હતું વીર ચાપરાજવાળાનું। આ ઐતિહાસિક મંદિરના તમે દર્શન કરાવ્યા અને ત્યારબાદ આ ખાંભીઓના દર્શન પણ તમે કરી શકો છો। તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો વીર ચાપરાજવાળાના જે પહેલા વંશજો એમના જે કુળમાં જે થઈ ગયેલા આ એમની ખાંભીઓ છે, એ પણ જોઈ શકો છો। તમે જોઈ શકો છો આ બધી એ ખાંભીઓ છે। આ બધી ખાંભીઓ તમે જોઈ શકો છો। અને મિત્રો આ જે મંદિરના પૂજારી છે એની સાથે પણ આપણે વાત કરીશું। શું નામ છે? સંજયભાઈ ગોસાઈ। સંજયભાઈ ગોસાઈ। અને આશરે કેટલા વર્ષથી આ દાદાની પૂજા કરી રહ્યા છો? આપણે તો ઈ અત્યારે અમારા બાપ દાદા ને દાદા આયલા ગયા છે, બરાબર 700 થી 800 વર્ષ જેવું તો છે જ। મિત્રો આ છે પૂજારી અને જે દાદાની સેવા કરી રહ્યા છે। આ બધા એના સર્વેનો છે, આ બધા એનું આખું પરિવાર। આ જોઈ શકો છો આ બધી ખાંભીઓ, અને ઘણી માહિતી આપણે મળી છે પૂજારી પાસેથી, અને એ પણ ધૂપ દીપ અને દીવા કરે છે, અને એ પણ દાદાની દરરોજ યાદ કરે છે। તો એમનો પણ ખૂબ ખૂબ આભાર। મિત્રો ખાંભીની વાત કરીએ તો તમે જોઈ શકો છો અલગ જે આપણી પ્રાચીન જે શૈલીમાં ખાંભીઓ હતી એ પ્રકારની શૈલી છે, જેમનું નકશી કામ કોતરણી કામ પણ તમે જોઈ શકો છો। આગળની તરફ પણ એટલી ખાંભીઓ છે, પાછળની તરફ પણ એટલી ખાંભીઓ છે।
બધા જે વીર ચાપરાજવાળાના જે વંશજો છે, જે વડીલો છે, એમની પણ આ ખાંભીઓ છે, જોઈ શકો છો. અને મિત્રો જોઈ શકો છો આ અમારા જેતપુરનો મુખ્ય ચોક, વીર ચાપરાજવાળા ચોક, એમના પણ તમે દર્શન કરાવી દઉં. વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી નાખજો, જેથી આવનારા વિડીયો તમને નોટિફિકેશન મળ્યા કરે.